શ્રી વલ્લભાધીશ કી. આ 11 નથી હો. શ્રી વલ્લભાધીશ ગિરિરાજ ધરણ કી. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી. શ્રી ગુસાઈજી પરમ દયા. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી. अपने माथे बिराजता सेव्य स्वरूप की जय. बधाय वैष्णव ने जाजा करीन जैसे. जो मारा वाला આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધા ગોકુળના ગિરધારી રે. આજનો આજે આપણો દિવસ કેવો સરસ. સાક્ષાત યમુનાજી. નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટા. સાક્ષાત મારા શ્રીજી બાવા અને સાક્ષાત મારું વલ્લભ. ગોકુળ, ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ, આ બધામાં આપણને અહીંયા વલ્લભ સત્સંગની આજ્ઞા આપે એ જીવનનું ફળ મળી ગયું. તમને સાંભળવાનું મળ્યું, તમને જીવનનું ફળ મળ્યું. મારા જેવા કાલી ઘેલી ભાષામાં, તોતળી ભાષામાં કશું આવડે નહીં તોય એને હું વાલી હઈશ ને એટલે મને કીધું કે મને થોડીક સંભળાવ, કારણ કે તને કંઈ આવડતું નથી, પણ હું તને નથી આવડતું ને એ અવળાને સવડું કરી લઈશ. એવો મારો વલ્લભ મારા વાલા. તો સવારના નીકળ્યા છે. જીવનમાં વ્રજમાં આવવું આપણા બસની વાત નથી. વલ્લભ કૃપા કરે તો તમે યમુનાજીના દર્શન કરી શકો, પાન કરી શકો, વલ્લભના શરણે આવી શકો. શ્રીજી બાવા તમારા ઉપર 1000 હાથે વરસે. શ્રીજી બાવાની કૃપા, વલ્લભનો વિશેષ અનુગ્રહ અને યમુનાજીનું વાત્સલ્ય જ્યારે ભેગું થાય ત્યારે વ્રજમાં અવાય. હું ને તમે નક્કી કરીએ વ્રજમાં જવું છે, આવી શકાતું નથી. શ્રીજી બાવા વલ્લભ એટલે સાક્ષાત સ્વામીજી. શ્રીજી બાવા એટલે જેના હાથમાં આપણો હાથ વલ્લભે સોંપ્યો છે. અને યમુનાજીની હાજરીમાં, કારણ કે જારીજી ત્યાં હોય જ, એ ત્રણેય સ્વરૂપની હાજરીમાં જ્યારે આપણે કાલી ઘેલી ભાષામાં સત્સંગ કરીએ તો મારા શ્રીજી બાવા, મારા વલ્લભ અને મારા યમુનાજીની પ્રસન્નતા જોઈ અને મને આનંદ એ વાતનો થાય છે, જીવની લાયકાત સામું જોતા નથી. હું ને તમા કેટલા દોષથી ભરેલા છીએ, આપણા મનમાં કેટલા દ્વંદ્વ છે, કેટલા અંદર દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા ભરેલા છે. વલ્લભ કે બસ અહીંયા આવી ગઈ ને, આ રોજ અડીને મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ કબ હોય. મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ કબ હોય. જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે મુક્તિ તું મુક્ત હોય. હવે મુક્તિ જ્યાં મુક્ત થતી હોય તો અમે કીધું અમારે મુક્તિ નથી જોઈતી, અમારે તો ભક્તિ જોઈએ છે. તો કે ભક્તિ જેને જોઈતી હોય ને એ વલ્લભ પાસે આવો, યમુનાજી પાસે આવો અને શ્રીજી પાસે આવો. તમે શ્રીજી બાબાના દર્શન કરવા જાઓ ને નાથ દ્વારામાં તો હાથ આમ કરીને નથી બોલાવતા, આમ કરીને બોલાવે છે. જે આમ કરીને આવે છે ને માગીને વયા જાય છે, અને આમ કરીને આવો એટલે વલ્લભ દ્વારા આવો. વલ્લભ થકી પડે સર્વ સહેલું. વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. દ્રઢઈના ચરણન કેરો ભરોસો. દ્રઢઈન તો એવા ગોકુળમાં આવ્યા. ગો એટલે ગાયો, ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે સ્વર્ગ, ગો એટલે વૈકુંઠ. કેટલા બધા અર્થ થાય છે ગોના. અને કુળ, અહીંયા એકલું ઇન્દ્રિયો નથી, અહીંયા એકલું વૈકુંઠ નથી, અહીંયા બધો સમૂહ છે. કુળ એટલે સમૂહ. તો સારસ્વત કલ્પથી આ ગોકુળની અંદર આ બધી લીલાઓ ચાલી રહી છે. એમાં આપણા નસીબ કેવા સારા કે આજે આપણે ગોકુળમાં આપણને પગ મૂકવાનું સૌભાગ્ય સાંપડ્યું. એનું કારણ શું? 41 પદનું 20મું પદ યાદ કરીએ. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે. આપણા ભાગ્યએ કે આપણને અહીંયા આવવાનો મનોરથ થયો, પણ સૌભાગ્ય શું? યમુનાજીએ કૃપા કરીને અહીંયા સત્સંગ કરવા
વલ્લભે કીધું કે મારી પાસે બેસ, અને શ્રીજી બાબા મંદ મંદ મુસ્કાય, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુનાજી દે. આ મુખિયાજી, આ એનો દીકરો ગોપાલ, એ લોકો ભલે ગોર છે પણ મૂળ વ્રજવાસી છે. તમે જો એમનો પહેરવેશ જુઓ, એ વ્રજભાષામાં જ વાત કરશે, એમને ગુજરાતી ઓછી આવડશે. કારણ વ્રજ ભાષા કે આગે સબ ભાષા છોટી, વ્રજ ભાષા કે આગે સબ ભાષા છોટી, જहाँ શ્યામ સુંદર મચલ મચલ કે માંગે દધી ઓ રોટી. એવી આ વ્રજ ભાષા, એવી આ વ્રજ ભૂમિ, એવી આ વ્રજ રોજ, એવું આ વ્રજનું આંગણું, એવા આપણા વલ્લભ, એવા આપણા વિઠ્ઠલ, એવા આપણા વનમાળી, એવી આપણી વિરજા, અને એવા આપણા વૈષ્ણવ. આ બધાનો આનંદ એકી હારે આજે ગોકુળમાં આપણને મળ્યો. જુઓ, ક્યાંય ગયા હોય ને તો શું કંઈ કણકો આપો, તો દેવાવાળા કોણ છે ખબર છે? વલ્લભ. એ કે કણકો બધાને દીધો, લે તું થાળ આખો લઈ જા. તો આજે આપણા હાથમાં શું આવી ગયો? આખો થાળ આવી ગયો, અને આપણો મેળ પડી ગયો. અને પાછો આનંદ કેવો કે બધું શાંત થઈ ગયું. હવે લગભગ વૈષ્ણવ ઓછા આવે, તો જેનો અધિકાર હતો એ અહીંયા બેઠા, બાકી દર્શન કરીને ગયા. હવે હું ગોકુળના ચોકની માનસી, વલ્લભ કૃપા કરે. ગઈકાલે ગિરિરાજ બાવાની તળેટીમાં કરી, પરંતુ અધૂરી રહી છે, એ પછી હું પૂરી કરીશ. અત્યારે આપણે ગોકુળના ચોકની માનસી, એમાં પ્રથમ શરૂઆત અહીંથી કરશું. બરાબર છે મારા વાલા? હવે તમારા બધા પાસે 10-15 મિનિટનો ટાઈમ છે ને? આપણે 10-15 મિનિટ બેઠક ખુલ્લી છે ને આજે? વલ્લભાદી અહીંયા સૌથી પહેલાં આપણે ઉતરા એટલે વ્રજ રજને દંડવત કરીને વિનંતી કરી, વલ્લભ તારા સુધી પહોંચવું છે. રસ્તામાં ઘણાય અમને દોષ લાગશે, અમને ખબર નથી અમે કેટલા દોષ કરીએ છીએ, પણ તારી પાસે આવીએ છીએ ને તો તું અમને એવા શુદ્ધ કરી દેશ, કારણ કે તારું સામર્થ્ય, તારું અંદરનું તેજ, તારી આભા, તારો પ્રકાશ, તારું પુંજ અમારી અંદર એવો ભરી દેશ કે અમારા જીવનમાંથી અભાવ જતો રહે જ, અમારો સ્વભાવ સુધરી જાય છે, અને તારો પ્રભાવ એવો પડે છે. આ પ્રભાવના લીધે તો હું ને તમે, આપણે બધા આજે અહીંયા બેઠા છીએ. તો અહીંયા આવ્યા, આ પ્રથમ બેઠક છે. શું છે? વલ્લભ જ્યારે ચંપારણમાં પ્રાગટ્ય લીધું ત્યારે આમ બેસો. હા, તમે બોલ્યા વિના બધા બેઠા લીધું, અને પહેલી વાર પરિક્રમા કરવા પધાર્યા ત્યારે ગોકુળમાં આવ્યા. તો ગોકુળમાં તો બધું કાંટા કાંકરાથી આચ્છાદિત થઈ ગયું હતું, પણ અહીંયા આવ્યા અને સીધું ખડખડ વેચતા યમુનાજીનો અવાજ આવ્યો ત્યારે દમલાજીને પૂછ્યું, દમલા વામે કયો ઠકરાની ઘાટ ઓર કોનસો ગોવિંદ ઘાટ? ત્યારે યમુનાજી, આપણને એમ થાય કે વલ્લભે દમલાજીને પૂછવાની શી જરૂર હતી? આજે વલ્લભકુળના બાળકો મને પૂછે કે હું એમને પૂછું, સંશય થાય ને, તો એ સંશયનો જવાબ આપ્યો. જ્યારથી વલ્લભ ગોલોકમાંથી છૂટા પડ્યા હતા ત્યારથી હાથમાં કમળના માળાજી લીધેલા યમુનાજીના દર્શન કરીને નીકળ્યા હતા. હવે 11 વર્ષના થયા પણ યમુનાજીએ સાક્ષાત દર્શન આપ્યા નહોતા. તો સીધું યમુનાજીને કેવી રીતે કહે કે માં મને દર્શન આપો? કારણ યમુનાજી ઠાકોર જ્યારે કુંજમાં હોય, નિકુંજમાં હોય, વનમાં હોય, ઉપવનમાં હોય, કુંડમાં હોય, સરોવર પાસે હોય, એટલે યમુનાજીને ને ઠાકોરજીને શ્રમ ન પડે, એટલે દમલાજીને પૂછ્યું, દમલા વામે કયો ઠકરાની ઘાટ ઓર કયો ગોવિંદ ઘાટ? યમુનાજી સમજી ગયા કે વલ્લભને મારો એટલો વિરહ થાય છે, સહન થતો નથી, એટલે યમુનાજી સાક્ષાત હાથમાં કમળના માળાજી લઈ અને વલ્લભની સન્મુખ થઈને કહ્યું, મારા વાલા વલ્લભ, માવનથી ને ગોવિંદ ઘાટ સુધીનો જે એરિયા છે એ ગોવિંદ ઘાટ, અને રાવલથી ઠકરાણી ઘાટ સુધીનો જે એરિયા છે એ ઠકરાણી ઘાટ. વલ્લભના મુખારવિંદમાંથી ને મહારાણીમાનું તેજ, આભા, પ્રકાશ, પૂંજ, સૌંદર્ય, માધુર્ય નિરખી અને મુખારવિંદમાંથી 16 ગ્રંથની પહેલી સ્તુતિ સરી પડી, નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેઠ. જે વલ્લભ કે આપણે વંદન કરવા સિવાય શું કરીએ? તો હું ને તમે શું કરી શકે? અહીંયા આવીને 2 હાથ જોડીએ. અહીંયા યમુનાજીને 2 હાથ, જીવનું શું સામર્થ્ય? ત્યારે
વલ્લભે કહ્યું કે દમલા અહીંયા 7 દિવસ પારાયણ કરશું. શું કરશું? તો વલ્લભે અહીંયા 7 દિવસ પારાયણ કર્યું. શેનું? ભાગવત. તો ત્રીજથી 11 સુધી, ઠકરાણી ત્રીજથી 11 સુધી અહીંયા પારાયણ કર્યું. અને રાતના વલ્લભને ચિંતા થઈ. એક સમયે ચિંતા ચિત્ત આય, દેવી કિહિવિદ જાની જાય. આટલા બધામાં દેવીજીઓને કેવી રીતે ઓળખો? ત્યારે સાક્ષાત શ્રીજી બાવા ગોકુલચંદ્ર માજી પ્રગટ થઈને કહે છે, મારા વાલા વલ્લભ, ઉગાડા ચરણે પરિક્રમા કરીને દેવી જીવને શોધો છો, આટલો બધો શ્રમ લ્યો છો, કાંઠા ને કાંકરા ને ઝાંખરા ને શિયાળો ને ઉનાળો ને ચોમાસું, હું તમને એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું, જે જીવને આપી તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારેય હું ત્યાગ કરીશ નહીં. એ ક્યાં કીધું? અહીંયા ગોવિંદ ઘાટ. આ કયો ઘાટ છે? ગોવિંદ ઘાટ. તો અહીંયા બેઠકજી કોના છે? શ્રીજી બાવાના અને વલ્લભના. તો આપણા ઉપર કેટલી કૃપા કે જ્યાં બ્રહ્મ સંબંધની આજ્ઞા થઈ એ ગોવિંદ ઘાટ ઉપર આજે વલ્લભની સન્મુખ આપણને આનંદ બેસવાનો મળ્યો. અને તરત વલ્લભ એટલા પ્રસન્ન થયા. હવે ત્યારે બીજું તો કાંઈ હતું નહીં. તો 360 તારનું પવિત્ર લઈ અને શ્રીજી બાવાને ધરાવી અને રસ રૂપ મિશ્રી મુખમાં દીધી. એ રસ નીચે સડ્યો હશે અને આપણા બધા પાસે મળ્યો એટલે આપણે બધા દેવી જીવને શોધીને વલ્લભે આપણો હાથ કોના હાથમાં સોંપ્યો? શ્રીજી બાવાના હાથમાં. સાક્ષી કોની? યમુનાજીની. અને આ વ્રજવાસીઓ. તો આ બેઠકજી સૌથી પહેલી. અને પછી દમલાજીને જે પ્રથમ બ્રહ્મ સંબંધ આપ્યું એ બાજુમાં, બરાબર છે. અને સૌથી પહેલું પૂછ્યું, દમલા તુને કશું સુન્યું? આપણે હોય શું કહીએ, અમે બધું જોઈએ લીધું ને સાંભળી લીધું. જો એવું કીધું હોત તો આ માર્ગ પ્રગટ થાત નહીં. ત્યારે શું કીધું? જે રાજ સુન્યો સહી પણ સમજો નાહી. અને એને સમજાવવા માટે દમલાજીને સિદ્ધાંત રહસ્ય ગ્રંથ વલ્લભે સમજાવ્યો. અને એ ગ્રંથની અંદર આ છે, શ્રાવણ શ્યામલય પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે. એ આપણે રોજે કરીએ છીએ, બરાબર. તો રોજે પાઠ કરીએ છીએ. આજે સાક્ષાત આપણે વલ્લભને શ્રીજી બાવાને યમુનાજીને સન્મુખ અહીંયા બેઠા છીએ. મારા વાલા, આ બેઠકજીમાં જેટલા વૈષ્ણવ આવે એ જારીજી ભરે, વલ્લભની સન્મુખ થાય, ભોગ ધરાવે અને બધા રાજી થઈને શું કે, ઈલાબેન પેલી બેઠક અમે જારીજી ભરી આવ્યા. હવે જારીજી પાછું કયું? સાક્ષાત યમુનાજળ. સાક્ષાત યમુનાજળ. આજે આ બધું વ્રજમાં સારસ્વત કલ્પનું 3 વસ્તુઓ આજની તારીખમાં વિદ્યમાન છે. ત્યારના યમુનાજી, ત્યારના ગિરિરાજ બાવા, ત્યારની આ રજ અને ત્યારના મારા વલ્લભ. એટલે સુરદાસીએ ગાયું છે, જબ તક યમુના જબ તક ગિરિરાજ જબ તક વલ્લભ ઓર વલ્લભ કુળ તબ તબ કલિયુગ નાહી ગુસાય. ત્યાં સુધી કળિયુગ નથી. અને આપણે સાક્ષાત જોઈએ છીએ, અહીંયા આવીએ છીએ, આપણને બધાને અત્યારે કાંઈ દેહની ઓલી બાધા કરે છે? કોઈને ભૂખ લાગે છે? કોઈને તરસ લાગે છે? એનું કારણ આ વ્રજનો પ્રતાપ છે. હવે અહીંથી આપણે નીકળ્યા તો બાજુમાં દામોદરદાસજી હરસાણી એને પેલું બ્રહ્મ સંબંધ આપ્યું, એના બેઠકજી છે. ત્યાં વલ્લભ ગુસાઈજી પાછળ ગિરિરાજ બાવા અને યમુનાજી બિરાજે છે. એને દંડવત કરી આજ્ઞા લઈ અને બહાર નીકળ્યા. બહાર સામે બટવાના બેઠકજી છે, ત્યાં વલ્લભ બિરાજતા હતા નહીં. અહીંયા વલ્લભ બિરાજતા હતા નહીં. શ્રીજી બાવા બિરાજતા હતા નહીં. શ્રીજી બાવા છે, વલ્લભ બિરાજે છે. એટલે મને ને તમને આટલો રસ પડે છે. નહીંતર આ કળયુગમાં, મોબાઈલ યુગમાં, ટીવીના યુગમાં બધાને મજા ક્યાં આવે છે ખબર છે? મોબાઈલમાં. એ બધું છોડીને અહીંયા બેઠા. એનું કારણ આ સાક્ષાત આનો પ્રભાવ છે મારા વાલા. તો બટવાની બેઠક, તો ત્યાં વલ્લભ ને ગુસાઈજીના બેઠકજી છે, નવનીત પ્રિયાજીના બેઠકજી છે, બાર ગિરિરાજ બાવા છે. હવે એ બેઠકજીનું એટલું મહાત્મ્ય છે જે હું બહુ વર્ણન નહીં કરું, પણ 2-3 વાક્યમાં કહીશ. ચૈતન્ય મહાપ્રભુનો એક સેવક
ચૈતન્ય મહાપ્રભુને કીધું. એ કે શ્રીજી બાવા કેમ વલ્લભને આપ્યા, આપણને કાનું આપ્યા? એ કે આપણે નથી માનતા, એ કે આપણે વૈષ્ણવ નથી. તો ચૈતન્ય મહાપ્રભુએ કીધું, જ્યાં પૂછ્યું ને વલ્લભને ગોકુળમાં બિરાજે છે. તો વલ્લભ ત્યાં બિરાજતા હતા અને ઓલો બટવો લઈને આવ્યો. એમાં શું હતા? શાલિગ્રામજી હતા. આવીને કે જરાજ હું એક પ્રશ્ન પૂછવા આવ્યો. એ કે જ્યાં પેલા બટવો અહીંયા મૂકી અને સ્નાન કરીએ. સ્નાન કરવા આવ્યા. બટવો લટકાયો તો વયો ગયો. એટલે તરત કીધું, એ કે મારો બટવો ક્યાં ગયો? તમારે વૈષ્ણવ લે. એ મારા વૈષ્ણવનું નામ નહીં લેવાનું, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. વલ્લભ એટલે તો રામાનંદ પંડિતનો ત્યાગ કર્યો હતો. ત્યારે કે તારો બટવો લે, આમાં છે જેટલા પાંદડા એટલા બટવા કર્યા, લઈ લે. ઓલો કે આમાં મારો બટવો મને ક્યાં ખબર પડે? એ કે તારો બટવો કયા તાલા શાલિગ્રામ કયા છે એ ખબર નથી પડતી, તો તારા શ્રીજી બાવાને તારે જોઈએ છે. ઓલાએ સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. જે રાજ, હું સમજી ગયો કે શ્રીજી બાવા તો આપને વશ છે, એટલે આ મારું ભૂલ હતું, હું ક્ષમા માગું છું. એ બેઠક જે ક્યાં છે? ત્યાં. અને નવનીત પ્રિયાજીને ધોતીમાં ઝુલાવતા હતા. કોણ? હરિરાયજી ને ગોપીનાથ, એમના ભાઈ. ત્યારે ગોપીનાથજીએ કહ્યું કે આપણે કેમ ઠાકોરજીને સોનાનું પલનું નહીં? ત્યારે કહ્યું કે આવતા વર્ષે આપણા ઠાકોરજી નહીં હશે. હવે બીજું વર્ષ આવી ગયું પણ સોનાનું પલનું તો થયું નહીં. તો કીધું કે આપણે તો પાછા ધોતીમાં. ત્યારે એમને સોનાના પલનામાં ઝુલાવતા દર્શન કરાવ્યા. એ ભાવથી ત્યાં નવનીત પ્રિયાજીના બેઠકજી છે. પછી ત્યાંથી બહાર નીકળીએ એટલે દ્વારકાધીશના સૈયા મંદિરના બેઠકજી છે. બધાએ દર્શન કર્યા તમે બધાએ? ત્યાં દ્વારકાધીશના સૈયા મંદિરના બેઠકજીમાં વલ્લભ અહીંથી ત્યાં પોઢવા જતા હતા. બરાબર છે? તો પોઢવાનું તો બહાનું હતું. એક તપસ્વી કરોડો જન્મોથી ત્યાં તપ કરતો હતો અને ઠાકોરજીએ પ્રસન્ન થઈને કહ્યું, બોલ તારે શું જોઈશ? તો કે મને વ્રજ લીલાના દર્શન કરાવો ને. એ મારા બસની વાત નથી, મારું વલ્લભ કરાવશે. ઠાકોરજી એવું કે મારા બસની વાત નથી, વલ્લભ કરાવશે. અને ત્યારે વલ્લભે કહ્યું, લે કરી લે. એક ક્ષણ માટે વ્રજલીલાના દર્શન કરાવ્યા અને પાછા મૂળ સ્વરૂપમાં લાવી દીધા. ત્યારે એણે કીધું, મને શું કામ પાછા આમાં લાવ્યા? તો કે તારો અધિકાર કરોડો જન્મ તપ કર્યા પછી એક અડધી ક્ષણનો જ હતો અને આપણને તો ઘરે માથે પધરાવી દીધા છે, પણ આપણને ગણ નથી. સહજ મળી જાય ને એની કિંમત ન હોય મારા વાલા. તો એ બેઠકજી ત્યાં સૈયા મંદિરના. પછી કીધું, હવે તારે શું માગવું? મને અહીંથી કોઈ ખસેડે નહીં. તો પછી દ્વારકાધીશ પ્રભુ બાલકૃષ્ણજી ઉપર આવ્યા. એ બધું રિનોવેશન કરાવતા હતા અને ખોદવા ગયા. તો ત્યાં કીડીને મકોડા જ આવે રાજભોગમાં. તો ગોકુળનાથજીએ પૂછ્યું કે આ કેમ ભાઈને ઘરેથી આજે આરતીનો અવાજ નથી આવ્યો? તો પૂછવા આવ્યા. તો કે જેટલી વાર રાજભોગ ધરાવો ને તો અંદર મકોડા ને કીડીને આવે છે, શું કરવું? એ કે ત્યારે કીધું, તમે કાંઈ કર્યું? તો કે મારે ખોદવું છે, કારણ મારે રિનોવેશન કરવું છે. તો કે અહીંયા પેલા છે યોગીજી છે ને, તપ કરતા હતા, એને વલ્લભે કીધું છે કે તને કોઈ ખસેડશે નહીં. એટલે આ તમે અહીંયા ખોદવા માંડ્યા ને એટલે યોગીને તકલીફ પડી, શ્રમ પડી, એટલે બીજી જગ્યાએ ખોદો. તો એ સૈયા મંદિરના બેઠક જે ત્યાં છે, ત્યાંથી બહાર નીકળો ત્યારે તમે જાઓ તો ગોકુળનાથજીનું મંદિર. બહાર લખ્યું છે ગોકુળનાથજીનું ઘર, મંદિર નથી લખ્યું. વલ્લભકુળના ઘર હોય, મંદિરે ન હોય ને હવેલી ન હોય. જ્યાં નિધિ સ્વરૂપ બિરાજે એને કહેવાય વલ્લભકુળનું ગૃહ, કારણ કે ત્યાં ધજા નથી હોતી. તો ગોકુળનાથજી કયા? જેણે ગિરિરાજ ધારણ કર્યો હતો. એક હાથમાં ગિરિરાજ, એક હાથમાં શંખ, બે હાથે વેણુ વગાડે, એક બાજુ સામનીજી અને એક બાજુ ચંદ્રાવલીજી. એ દર્શન કરી અને બહાર નીકળતા હતા ત્યાં ગોકુળનાથજીના બેઠકજી છે. તો ગોકુળનાથજીના બેઠકજી આપણે દંડવત કરીએ અને એટલું જ કહીએ કે જે શ્રી ગોકુળે શેષ ના રહે ક્લેશ, અમારા જીવનમાં ક્લેશ રહે નહીં. અને ત્યાં આપણે દંડવત કર્યા અને કીધું કે મારા નાથ, 79 વર્ષે તમે જયફુમરે માળા તિલકના રક્ષણ માટે થઈને જાંગીરને મળવા કાશ્મીર ગયા હતા. તો અમે ક્યારેય માલા તિલક ભૂલશું નહીં અને અમારા ગળામાંથી ક્યારેય અમે કંઠી કાઢશું નહીં. અત્યારે ઘણાને કંઠી વાગતી હોય, કંઠીની એલર્જી હોય, કંઠી ગમતી ન હોય. મારા વાલા, જો બ્રહ્મ સંબંધ લીધું છે તો કંઠી વિના ક્યારેય રહેવાય નહીં. ત્યાંથી ને આવ્યા આપણે રાજા ઠાકુરના મંદિરમાં. આ ખાલી ચોકની જ છે. આખી ગોકુળની કરવી હોય ને તો સવાર સુધી હાલે. એટલે આપણી પાસે ટાઈમનો અભાવ છે, એટલે આપણે ખાલી હવે 2-5 મિનિટ કરી અને સત્સંગને વિરામ આપશું. પણ આટલા ચોકની કરી લઈએ. અમારા ગુરુદેવ એવું કહેતા હતા કે ચોકની રોજ કરવાની માનસી.
એટલે વલ્લભભાઈ આવે, યમુનાજી આવે, શ્રીજી બાબા આવે, વિઠ્ઠલનાથજી આવે અને આપણે બધા આનંદ કરીએ. તો હવે પછી આવ્યા રાજા ઠાકોરના મંદિરમાં. તો રાજા ઠાકોરના મંદિરમાં તમે જેવા આવ્યા દર્શનને વાર હોય તો આપણે ત્યાં ડાબી બાજુ ગિરિરાજ બાબા બિરાજે છે, જેને ગુસાઈજી રોજ દૂધનો અભિષેક કરતા હતા. અને પાછળ વાસુદેવ છકડાની ઘંટી છે. કર્યા છે દર્શન બધાએ? ના કર્યા હો તો હવે કરજો. પછી બાજુમાં બધો સામાન ભર્યો, ત્યાં નંદદાસજી જે ઓલી બાઈની પાછળ પડ્યા હતા એની આંખ આમું જોતા હતા. અને પછી એ લોકોએ ગામ છોડીને અહીં આવ્યા અને ગુસાઈજીના સેવક હતા, એણે કીધું કે ઓલા નંદદાસને ન આવવા દેતા, 3 જ પાતર પાડજો. ગુસાઈજીએ 4 પાડી. અને પછી કહ્યું નાવ લઈને જાઓ અને પૂછો કે સામે કાંઠે નંદદાસ કોણ છે. અને નંદદાસજી આવ્યા અને આવીને જોયું ઓલી બાઈ બાજુમાં બેઠી હતી, પણ નજરે ન મિલાવી. ગુસાઈજીના સામે દર્શન કર્યા. ધોતી ને બંડી ને બાજુબંધ ને બેરખા ને પહોંચી ને અણવટ ને વીછ્યા ને લર ને તોરા ને આહા કંઠી ને તિલક ને ગુસાઈજીના દર્શન કરતા. નંદદાસજીને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા. અને પાતર પીરસી હતી. ગુસાઈજીએ કહ્યું નંદદાસ પ્રસાદ લો. હાથમાં આમ કોર લીધો. આખી રાત ગુસાઈજીના સ્વરૂપમાં તન્મય રહ્યા. અને સવારે ઓલાએ કીધું કે ભાઈ તું રાતનો પાતર પર બેઠો છો, હવે તો ઊભો થા. ત્યારે એણે કીર્તન ગાયું, પ્રાત સમયે ઉઠ કરશું લક્ષ્મણ વલ્લભ સુત ગાન, આનંદકારી પ્રભુ મંગલકારી, અશુભ હરણ જન પૂરન કામ, ઈહ લોક પર લોક કે બંધુકો કો કહી શકે પ્રણામ, નંદદાસ પ્રભુ યહવિદ રાજ કરો શ્રી ગોકુલધામ. એ બેઠક છે. પછી તમે આ બાજુ આવો એટલે અહીંયા બધાયના ચરણાન્વિતની ચરણ ચાખડી છે. વલ્લભને, ગુસાઈજીને, બાળકોને બધાને એને દંડવત કરીએ. ત્યાં દર્શન ખુલ્લા હોય તો આ બાજુ બાલકૃષ્ણજી છે અને આ બાજુ નવનીત પ્રિયાજી છે. ન કર્યા હોય હવે કરજો, જાણીએ પછી કરવાનો વધુ આનંદ આવે. તો બાલકૃષ્ણજી કોના છે? મેહા ઢીમરના. મેહા ઢીમર કોણ? જે બહુલાવનમાં યવન હતો હાકીમ, બરાબર. એણે જે પૂજા બંધ કરાવી હતી બહુલા ગાયની, અને પછી કીધું કે હું પૂજા તો જ કરવા દઉં જો આ ગાય ઘાસ ખાય. હવે મૂર્તિ થોડી ઘાસ ખાય. તો બધાએ પછી પાણી છોડી દીધું કે અમે અમારી ગાયની આ મૂર્તિની પૂજા કર્યા સિવાય નહીં લઈએ. વલ્લભને સમાચાર મળ્યા. વલ્લભ પધાર્યા અને કીધું કેમ શું તકલીફ છે બધાને? તો કે આ યવન અમને બહુલા ગાયની મૂર્તિની પૂજા કરવા દેતા નથી. શું શરત છે? એ કહે છે ઘાસ ખાય તો કર. અરે વલ્લભ કે એમાં શું વાત, લાવો ઘાસ. આટલું બધું ઘાસ લાવ્યા. વલ્લભે મુખારી પાસે ન મૂક્યું, પૂંછ પાસે મૂક્યું. ગાય આમ ફરી અને ઘાસ ખાધું. ત્યારે હકીમે કીધું, યવન હતો મુસલમાન, સાક્ષાત દંડવત પ્રણામ કર્યા છે, રાજ મને શરણે લ્યો, હું તો યવન છું પણ આપના દ્વારા જ મારો ઉદ્ધાર છે. ત્યારે વલ્લભે કહ્યું આ જન્મમાં તારો અધિકાર વૈષ્ણવનો નથી, તું તારા બધા દોષ ખતમ કરી લે, મારો દીકરો તારો અંગીકાર કરશે. એ પછી મેહા ઢીમર બન્યા અને ગોકુળમાં યમુનાજીમાં માછલા લઈ અને ઝાડ નાખે. ગુસાઈજી પધાર્યા અને કોને કીધું? નાગજી ભટ્ટને. નાગ્યા રૂપિયો ના આપે, એને કે માછલી મારે નહીં. અને ઓલાએ રૂપિયો સાચવીને રાખ્યો. અને ગુસાઈજી આમ પધારતા હતા, દર્શન કર્યા. એ કે બસ આજ મારા ભગવાન, આજ મારો કૃષ્ણ, આજ મારો ગોકુળનો કાનુડો. અને પછી એણે નાગજી ભટ્ટને પૂછ્યું, આ ભગવાન અમને તમારી જેવી કંઠી આપે? ત્યારે પૂછ્યું કોણે? નાગજી ભટ્ટે ગુસાઈજીને. જે રાજા મેહા ઢીમર આવું કહે કે એના માટે તો આ બધું જ છે. અને પછી શરણે લીધા. અને ઓલો જે રૂપિયો આપ્યો હતો ને કે તારે નહીં પકડવાનો, એ રૂપિયો ચરણમાં ભેટ ધરી. કારણ કે ગુરુ દ્રવ્ય લેવાય નહીં, દેવ દ્રવ્ય લેવાય નહીં. અને પછી એને કીધું કે હવે ઠાકોરજી પધરાવો. તો કે અમે તો આવા છીએ, શું ઠાકોરજી પધરાવીએ? તો કે હવે તારે ધંધો કરવાનો નહીં, હવે તારે ખેતી કરવાની. અને બાલકૃષ્ણજીનું સ્વરૂપ પધરાવ્યું. હવે એણે લગ્ન કર્યા. 9 મહિના 9 દિવસ ત્યાં દીકરો આવ્યો. પણ ત્યારે મેહા ઢીમર તો મથુરા ગયા હતા ખરીદી કરવા. પાછળથી એની વહુએ તો દીકરાને જન્મ આપ્યો. 2 વાગ્યા. ઠાકોરજી કહે ઊભી થા, મને ભૂખ લાગી છે. એ કે મારી દશા તો જો, આ કેવો દીકરો આવ્યો કે મારે આ તમને ભોગ ધર્યા વિના રહી. છાણ લીપી લે, ગૌમૂત્ર કર અને સામગ્રી ધરીને બનાવીને ધરાવી. મેહા ઢીમર આવીને મારવા ગયા કે ત્યાં શું કર્યું? ત્યારે ઠાકોરજી હાથ પકડી લીધો. મેં એને આજ્ઞા કરી હતી,
આવો ભાવ હોય ને તો આજ્ઞા કરે, આપણાથી ને એવું થાય નહીં. એમને જે પધરાવી દીધા બાલકૃષ્ણજી એ રાજા ઠાકુરમાં બિરાજે છે. અને બાજુમાં નવનીત પ્રિયાજી જે રામદાસજી સાચોરાના છે એ પણ ત્યાં બિરાજે છે. તો મારા વાલા, ગોકુળના ખાલી ચોકની, બાકી આખી ગોકુળમાં તો ચિંતામણી મહાદેવે છે ને, હરિરાયજીના બેઠકજી છે ને, રઘુનાથજીના છે ને, નંદ ભવન છે ને. સવાર સુધી આપણે બેઠા રહીએ ને તો એ ગોકુળની લીલાનું અનુસંધાન આપણે બધા ગોકુળમાં આખો દિવસ કરીએ આનંદ, ત્યારે માંડ થાય. તો અત્યારે ખાલી આ ચોકની આપણે આ દર્શન કર્યા. બસ આપણે વલ્લભને એ જ વિનંતી કરીએ કે અમારી કાલી ખેલી ભાષામાં તે અમને સાંભળ્યા, તે અમારા ઉપર કૃપા કરી અને એના નિમિત્ત બનાવ્યા મુખિયાજીને, કે મુખિયાજીએ કીધું કે વલ્લભને સંભળાવ, વલ્લભ રાજી છે. તો હંમેશા જે બેઠકમાં જઈએ એની આજ્ઞા લીધા વિના કાંઈ થાય નહીં. તમારા બધાનો અધિકાર હશે તો આજે તમે બધા સાંભળું, અને મારો કાલી ઘેલી ભાષામાં બોલવાનો અધિકાર હશે તો આજે મને મારા વલ્લભે વાણીનું દાન કર્યું. તો મારા વલ્લભ તારી અમારા ઉપર અનહદ કૃપા. સત્સંગના અહીંયા વિરામ આપીએ. બોલો વલ્લભા શ્રીમદ મારયાથી શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસી કે દ્વાર પે મેરા દંડવત પ્રણામ. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર जगत उजागर गा श्री वल्लभ के चरण कमल की श्री वल्लभ के चरण कमल की बलि 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 जाइए श्री वल्लभ गुण गाइए। वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाए। श्री वल्लभ गुण गाइए श्री वल्लभ गुण गाइए। या ते रसिक कहाइए श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत गर जगत उजागर गाय श्री वल्लभाद। આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભ ગોવર્ધનના શ્યામ સુંદર શ્રી અમને બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.